સૌથી પહેલા વાત છોટાઉદેપુરની કે જ્યાં કવાંટના મધ્યપ્રદેશને જોડતો 15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બની ગયું છે. તે દ્રશ્યો જુઓ. કવાંટ તાલુકામાં આવેલો નવાલજા રેણગામ માર્ગ છેલ્લા 5 વર્ષથી નવીનીકરણની રાહ જોઈ રહ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો અંદાજે 15 કિલોમીટર લાંબો આ માર્ગ આજે બિસ્માર હાલતમાં. ઠેર ઠેર પડેલા અસંખ્ય ખાડાઓના કારણે વાહન ચાલકો રોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા. ચોમાસામાં વરસાદી પાણીથી ખાડાઓ ભરાઈ જતા તેની ઊંડાઈનો અંદાજ પણ નથી રહેતો. તેના કારણે અકસ્માતનો ભય પણ સતત વધતો હોય છે. અગાઉ પણ આ માર્ગ પર અકસ્માતના અનેક બનાવો બનાવી ચૂક્યા છે. એટલું જ નહીં, રસ્તાના કારણે બસ અને એમ્બ્યુલન્સ પણ આ ગામમાં પ્રવેશી નથી શકતી અને વિદ્યાર્થીઓને પણ રોજિંદા અંદાજે 7 કિલોમીટરનો ચક્રાવો લગાવવાની ફરજ પડે છે. ત્યારે હાલ રસ્તો નવો બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે. આ રસ્તો અમારે 7 વર્ષથી એટલે બહુ એ ખરાબ થઈ ગયો છે. બરોબર, અમારે જવા માટે બહુ તકલીફ પડે છે અને આ રસ્તો 4-4 ફૂટના ખાડા છે. બરોબર, 108 આવી શકે એવું પોઝિશન બીની આ ગાડીઓ જાય ને બહુ તકલીફ પડે છે. બરોબર, અને કોઈ બી જાનહાની થાય, કોઈને વાગ્યું હોય તો બી કલાકમાં પહોંચે. બરોબર, હવે માણસને હવે જતા જતા કંઈ થઈ જાય તો બસ અહીં સુધી ચીજબા સુધી આવે. ચીજબાજી તમારા ઘરે જવાનું કેટલા કિલોમીટર ચાલુ પડે? 7 કિલોમીટર. 7 કિલોમીટર થાય. ચોમાસામાં કેવી હાલત થાય બેટા? ખાડા પર બસ જાયની તકલીફ પડે બધું. કેટલા કેટલા ટાઈમથી તમે ચાલતા જાઓ છો ને આવું? 2-3 અઠવાડિયા. 2-3 અઠવાડિયા. ચોમાસામાં બસ આવતી જ નથી. નહીં. વર્ષોથી સ્થાનિકો માર્ગના સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી નથી થઈ. ત્યારે હવે લોકો માટે જોખમ બનેલા રસ્તાનું સમારકામ ક્યારે થાય છે તેને લઈને પણ સવાલ ઊભા થયા. હું જ્યાં ઊભો છું એ કોઈ ગ્રામીણ વિસ્તારનો આ જે માર્ગ નથી, પરંતુ આ જે સ્ટેટ હાઈવે છે, કવાંટ અને મધ્યપ્રદેશને જોડતો આ હાઈવે છે. આપ જોઈ શકો છો કે તમામ જે જગ્યાએ છે, તમામ જગ્યાએ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આપ જોઈ શકો છો કે આ જે કાર બી પસાર થાય છે તેને ખબર નહીં પડતી કે રોડ ક્યાં છે અને ખાડો ક્યાં છે, કઈ જગ્યાને ટાળે તે પણ આ જે ચાલક છે તેને ખ્યાલમાં નથી આવતો. આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એટલા બધા ખાડા પડ્યા છે કે જેને ગણવા પણ મુશ્કેલ. આ જે 14 કિલોમીટરનો જે માર્ગ છે જે મધ્યપ્રદેશને અડે છે, આ જે વિસ્તારની અંદર લોકોને તો હાલાકી પડી રહી છે, વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે. પરંતુ સાથે સાથે આપ જોઈ શકો છો કે આ જે બાળકો જે જઈ રહ્યા છે તેને બસ સ્ટેન્ડ પાસે આગળ ઉતારી દેવામાં આવે છે અને આ જે બાળકો છે એ 7 કિલોમીટર ચાલીને જવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. વારંવાર ગામના લોકોનું કહેવું છે કે અહીં પડી જતા કેટલાક લોકોને અકસ્માત નડ્યો છે. આપ જોઈ શકો છો કે આ 13 કિલોમીટરનો માર્ગ છે અને અહીંથી પસાર થવું તો મુશ્કેલ છે, જેને લઈને વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી. શું તંત્ર હવે કોઈ અકસ્માતમાં કોઈનું મોત થાય તેની રાહ જોઈ રહ્યું છે? મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.